નવસારીમાં સાંસદ ધવલ પટેલની પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં મહિલા અનામત બિલ મામલે સાંસદની પત્રકાર પરિષદ યોજવામાં આવી। વાંસદા ખાતે ધવલ પટેલે બિલ મુદ્દે પત્રકાર પરિષદ યોજાઈ। 30 વર્ષમાં 4 વાર કોંગ્રેસે બિલનો વિરોધ કર્યો તેવું ધવલ પટેલનું કહેવું છે। વિપક્ષે મહિલાઓ માટે અભદ્ર ટિપ્પણી કરે છે તેવું પણ ધવલ પટેલે જણાવ્યું। આ સાથે જ દરેક ક્ષેત્રે મહિલાઓને અનામત મળે તેવો સરકારનો પ્રયત્ન હતો, પણ હવે કોંગ્રેસ અને વિપક્ષને દેશની મહિલાઓ મુંહતોડ જવાબ આપશે તેવું ધવલ પટેલે જણાવ્યું હતું। પણ કોંગ્રેસોએ 4 વાર આ બિલનો વિરોધ કર્યો છે। 1996 થી લઈને 2026 એટલે 30 વર્ષમાં 4 વાર આ બિલનો અલગ અલગ સમયે વિરોધ કર્યો અને આ 5મી વાર એટલે એ સમજાઈ ગયું કે કોંગ્રેસ વાળા કોઈ પણ દિવસ આપણા મહિલાઓને લોકસભાની અંદર અને વિધાનસભાની અંદર આવું રિપ્રેઝન્ટેશન મળે એના માટે કોઈ એમની માનસિકતા નથી અને મહિલાઓ ઘરે જ બેસે એ રીતની માનસિકતા કોંગ્રેસની છે। અને એટલું જ નહીં, કોંગ્રેસ હોય કે સપા હોય કે પછી એમના ટીએમસી હોય કે આરજેડી હોય, હંમેશા મહિલા વિરોધ અને અભદ્ર ટિપ્પણીઓ એ લોકસભાની અંદર પણ કરે છે અને એમના રાજ્યોમાં પણ કરે છે। એ બતાવે છે કે એમની એન્ટી ફિમેલ કેટલી માનસિકતા છે અને એના કારણે જ આ બિલનો વિરોધ કર્યો। આપણા મોદી સાહેબ તો ઈચ્છી રહ્યા હતા કે 33% મહિલાઓને અનામત મળે અને આપણા મહિલાઓ જે દરેક આજે વિસ્તારની અંદર દરેક ક્ષેત્રની અંદર પોતાનું નામ મેળવે છે, ચાહે રમતગમત હોય કે પછી એસ્ટ્રોનોટ્સ હોય કે પછી બિઝનેસ ક્ષેત્રે હોય, લિટરેચર હોય, આર્ટ હોય, ક્રાફ્ટ હોય, દરેક ક્ષેત્રે આપણા મહિલા વર્ગ આટલો ઉચ્ચ સ્થાન વર્તી હોય તો રાજનીતિમાં પણ એમને આ રીતનો હક મળે એના માટે મોદી સાહેબે પૂરું આ બિલ લાવ્યા હતા। પણ કોંગ્રેસ ને વિપક્ષી દળે આ બિલ પાડીને આપવાની પોતાની જે મહિલા વિરોધી માનસિકતા છે એ